11 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 3નો અભ્યાસ કરી રહ્યા છીએ. સુરેખ પથ પર ગતિ એનો આજે 7મો સેશન છે. સરેરાશ ઝડપ, બરાબર, એ ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે સરેરાશ વેગ નામની રાશિ ભણી ગયા હતા. ઓકે, અને એની પછી હવે નવી ભૌતિક રાશિ આવે છે સરેરાશ ઝડપ. બરાબર, ચલો, અને પછી આપણે બે આજે દાખલાઓ પણ ચર્ચા કરીશું. બે દાખલાઓ જે નાના નાના છે એની પણ આપણે ચર્ચા આજે કરીશું. જે ટોપિક રિલેટેડ આપણે દાખલા ભણવાના છે. ઓકે, ચલો શરૂ કરીએ. સરેરાશ ઝડપ. ચલો, પહેલાં તો આપણે એ જાણવું પડે કે સરેરાશ ઝડપ આપણે શું કામ વ્યાખ્યાયિત કરી, ભણવી શું કામ? બરાબર, કારણ કે આપણી પાસે સરેરાશ વેગ તો છે જ, પણ જે સરેરાશ વેગ છે ને, સરેરાશ વેગમાં આપણે આવું ભણી ગયા હતા. સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આવું ભણી ગયા હતા આપણે. સરેરાશ વેગનું સૂત્ર આપણે આવું ભણી ગયા, સ્થાનાંતરના છેદમાં સમયગાળો. બરાબર, તો સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવા માટે પદાર્થનું માત્ર શું જરૂરી હતું? સ્થાનાંતર. બરાબર, પણ આપણે અગાઉ જોયું છે કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય. એટલે કે એવું જરૂર નથી કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન જ હોય. બંને અલગ અલગ પણ હોઈ શકે. ખબર પડે? એટલે કે સ્થાનાંતરનું માન મૂળ પથ લંબાઈ કરતાં જુદું પણ હોઈ શકે. સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ મૂળ પથ લંબાઈ જેટલું ન પણ હોય, જુદું પણ હોય. બરાબર, પણ આપણે પદાર્થના સમગ્ર ગતિપથ પર પદાર્થના સમગ્ર ગતિપથ પર ગતિનો દર દર્શાવવો છે મારે. સમગ્ર ગતિપથ પર ગતિનો દર એટલે કે સ્થાનમાં કઈ રીતે ફેરફાર થાય, પણ સમગ્ર પથ ઉપર, સમગ્ર પથ. તો ત્યારે આપણે શું લેવું પડશે? પથ લંબાઈ. તો સ્થાનાંતર ચાલશે નહીં, અને સ્થાનાંતર ન આવે મતલબ કે સરેરાશ વેગની રાશિ આમાં ચાલે નહીં. તો આપણે નવી રાશિ વ્યાખ્યાયિત કરવી પડે, સરેરાશ ઝડપ. બોલો, ખબર પડે સરેરાશ ઝડપ શું કામ વ્યાખ્યાયિત કરવી પડે આપણી? બરાબર, કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર તો ખાલી આપણને શેની માહિતી આપશે? પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચે જે અંતર હતું એનું જ. કે ભાઈ ધારો કે પદાર્થનું પ્રારંભિક સ્થાન અહીંયા છે, અંતિમ સ્થાન અહીંયા છે, તો પદાર્થ ધારો કે આ માર્ગે અહીંયા જાય છે, પણ તમે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરવા માટે બોલો ખાલી આટલું જ અંતર લેવાના ને, કારણ કે આ સ્થાનાંતર છે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, સીધું અંતર આ જ લેવાના. એટલે તમને સરેરાશ વેગ ઉપરથી પદાર્થનો જે એકચ્યુઅલ માર્ગ છે, એમાં એના સ્થાનમાં કઈ રીતે ફેરફાર થયો એ તમને ખ્યાલ આવશે નહીં. એના માટે આપણે શું વ્યાખ્યાયિત કરવી પડશે? સરેરાશ ઝડપ. બોલો, ખબર પડે? તો સરેરાશ ઝડપ આપણે શું કામ વ્યાખ્યાયિત કરવાની તમને ખ્યાલ આવે? બરાબર, ચાલો તો જોવું તો વાક્ય જોવું તો અહીંયા સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવા માટે પદાર્થનું માત્ર સ્થાનાંતર આવશ્યક છે. પદાર્થનું સ્થાનાંતરનું માન પથ લંબાઈ કરતાં જુદું હોઈ શકે છે, અને આથી પદાર્થના સમગ્ર ગતિપથ પર ગતિનો દર દર્શાવવા સરેરાશ ઝડપ નામની રાશિ વ્યાખ્યાયિત થાય છે. ઓકે, તો ચલો વેગની જેમ આપણે આમાં પણ પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ વધશું. ચલો, પહેલો પોઈન્ટ છે વ્યાખ્યાનો. તો પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલ કુલ અંતર, ચલો કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો ટૂંકમાં જો મારે સૂત્ર લખવું હોય સરેરાશ ઝડપનું, તો હું આ રીતે લખી શકું કે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. સરેરાશ ઝડપ પથ લંબાઈ છેદમાં સમયગાળો. અને જો એની સંજ્ઞા છે ને એ આપણે સરેરાશ વેગની જે સંજ્ઞા હતી ને એ જ સંજ્ઞા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. સરેરાશ વેગની જે સંજ્ઞા હતી ને એ જ સંજ્ઞા તરીકે સ્વીકારવામાં આવે. સંજ્ઞામાં કોઈ ચેન્જ નથી. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સંજ્ઞામાં એની જ, પણ સૂત્ર તમારે ખાસ ડિફરન્સ યાદ રાખવાનું કે સરેરાશ ઝડપમાં શું આવશે? પથ લંબાઈના છેદમાં સમયગાળો, જ્યારે સરેરાશ વેગમાં શું આવતું? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ઓકે, ચલો બીજો પોઈન્ટ છે એનો એસઆઈ એકમ. તો ચલો પથ લંબાઈ છે, પથ લંબાઈ એટલે અંતર, એનો એકમ આવશે મીટર, અને સમયગાળોનો એકમ સેકન્ડ, એટલે આવશે મીટર સેકન્ડ ઇનવર્સ. અને સેમ પહેલાંમાં ભણી ગયા એમ વ્યવહારુ એકમ આવશે કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, ચલો હવે ફરીથી ચર્ચા કરીએ કે ભાઈ આ સદિશ છે કે અદિશ? સરેરાશ ઝડપ છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો ચલો સરેરાશ ઝડપ વ્યાખ્યાયિત કરવા માટે કોને લેવું પડે? પથ લંબાઈને. અને પથ લંબાઈ કઈ રાશિ છે? અદિશ. તો એનો મતલબ કે સરેરાશ ઝડપ કઈ રાશિ હોવી જોઈએ? અદિશ. બરાબર, પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ. તો સરેરાશ ઝડપ કેવી હોય? અદિશ હોય. ને ટૂંકમાં એ પદાર્થ કઈ દિશામાં ગતિ કરે, પદાર્થ કઈ દિશામાં
ગતિ કરે છે તે દર્શાવતી નથી. ખબર પડે, પદાર્થ કઈ દિશામાં ગતિ કરે તે દર્શાવે નહીં. બરાબર, તો સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે, તે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે તે દર્શાવતું નથી. ઓકે, ચલો ચોથો પોઈન્ટ છે કે એ ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય. તો જો પથ લંબાઈ છે ને, પદાર્થ ગતિ કરતો હોય તો આપણે ભણી ગયા પથ લંબાઈ બોલો એ હંમેશા ધન હોય. તો સીધી વાત છે કે સરેરાશ ઝડપ પણ કેવી હોય? સરેરાશ ઝડપ પણ હંમેશા કેવી હોય? ધન જ હોય. કોઈ પદાર્થ ગતિ કરતો હોય, ગતિમાન પદાર્થ માટે પથ લંબાઈ હંમેશા ધન હોય, તો સરેરાશ ઝડપ પણ હંમેશા કેવી હોય? ધન જ હોય. ખબર પડે, તો પથ લંબાઈ હંમેશા ધન છે, સરેરાશ ઝડપ પણ કેવી છે? ધન જ છે. બરાબર, ચાલો હવે બીજું કે પાંચમો પોઈન્ટ છે કે આપણે આવું ભણી ગયા છીએ કે પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર. હું આવું લઉં છું, પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર. જો હું આવું લઉં, પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર. બીજું કે આ ક્યારે પોસિબલ છે બને કે પદાર્થ સુરેખ માર્ગ પર બરાબર એક જ દિશામાં ગતિ કરતો હોય ને, તો એ વખતે એણે કાપેલું અંતર અને એનું સ્થાનાંતર બંને કેવું થાય? સમાન. પદાર્થ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરતો હોય, પદાર્થ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે શું થાય? પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન થાય. બોલો, ખબર પડે? હવે જો પથ લંબાઈ અને સ્થાનાંતર જો સમાન થાય, બરાબર, તો હું જો એ બંનેને સમયગાળા વડે ભાગી નાખું, સમયગાળા વડે જો એને ભાગી નાખું તો પથ લંબાઈના છેદમાં સમયગાળો એટલે શું થઈ ગયું? સરેરાશ ઝડપ. અને સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે શું થઈ ગયું? સરેરાશ વેગ. તો એનો મતલબ એવો કહેવાય કે જો પદાર્થ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરતો હોય ને, ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને કેવા હોય? સમાન જ હોય. ખબર પડે? બરાબર, ચાલો. પણ હંમેશા આવું હોતું નથી. હંમેશા બંને ઇક્વલ જ હોય એવું નથી, કારણ કે આ સંબંધ કાયમ માટે સાચો નથી. ચલો, વ્યાપક સંબંધ શું છે? પથ લંબાઈ અને સ્થાનાંતરનો વ્યાપક સંબંધ શું ભણી ગયા આપણે? તો કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. તો એનો મતલબ કે સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. આ કાયમ માટે સાચું છે. જે આ લખ્યું છે એ કાયમ માટે સાચું છે, તમારે યાદ રાખવાનું. ઓકે, તો જો પદાર્થની ગતિ સુરેખ રેખા પર અને એક જ દિશામાં થતી હોય, એ જે તમને અહીં કીધું તે, તો સ્થાનાંતરનું માન કુલ પથ લંબાઈ જેટલું હોય. સ્થાનાંતર અને પથ લંબાઈ કેવા હોય? સમાન. સ્થાનાંતરનું માન કુલ પથ લંબાઈ જેટલું હોય, તો આવા કિસ્સામાં સરેરાશ વેગનું માન સરેરાશ ઝડપ જેટલું હોય છે. બરાબર. બીજું તમને એ પણ જણાવી દઉં કે અમે અહીંયા છે ને માન એવા શબ્દનો ઉલ્લેખ કર્યો. તમને ખ્યાલ જ છે કે માન એટલે શું? મૂલ્ય. એટલે ટૂંકમાં શું કહેવાય? સ્થાનાંતરનું મૂલ્ય કુલ પથ લંબાઈ જેટલું હોય, સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ જેટલું હોય. મૂલ્યની વાત શું કામ કરીએ? કારણ કે આ બંને ભૌતિક રાશિઓ કેવી છે? સદિશ છે કે નહીં? આ બંને સદિશ છે. અને પથ લંબાઈ અને સરેરાશ ઝડપ એ કેવી છે? અદિશ. અદિશને ખાલી શું હોય? મૂલ્ય. જ્યારે સદિશને શું હોય? મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. પણ જ્યારે સરખામણી વાત થાય, સરખામણી કરવી હોય તો સરખામણી કોની કરવી પડે? આપણે બંનેના મૂલ્યની, કારણ કે આને તો દિશા હોતી નથી. બરાબર. એટલે આપણે હંમેશા શું લખવું જોઈએ? સ્થાનાંતરનું માન. બરાબર. અને ત્યાં લખવું જોઈએ સરેરાશ વેગનું માન. ઓકે, તો આ સંબંધ છે, આ સંબંધ તમારે યાદ રાખવાનો છે. આ સંબંધ તમારે કાયમ માટે શું હોવો જોઈએ? તમને યાદ હોવો જોઈએ. બરાબર. તો સરેરાશ ઝડપમાં ખાલી આટલા મુદ્દાઓ જ છે. બરાબર. એના થોડાક આલેખો આવશે, પણ એ આપણે આલેખો છે ને દાખલા ગણશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ સરેરાશ ઝડપના આલેખ અને સરેરાશ વેગના આલેખમાં કેટલો ડિફરન્સ હોય. ઓકે, ક્લિયર? ચાલો, તો ટોપિક આપણો અહીંયા પૂરો થાય. આપણે દાખલા જે 2 લેવાના હતા એની તરફ આપણે જઈએ. તો તમારા સ્વાધ્યાયનો 3.1 નંબરનો દાખલો છે. આપણી જે બુક હોય એમાં પાછળ તમને ચેપ્ટર પૂરું થાય ને ત્યાં સ્વાધ્યાય આપ્યું હોય. એ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, જે આપણે ટોપિક આપણે ભણી ગયા હતા ને પ્રસ્તાવના, કર્ણની સંકલ્પના, એના પર આધારિત આજે એ દાખલો આપણે લઈએ. તો ગુજરાતીવાળો દાખલો જ છે. જોજો. નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? એટલે તમને ઉદાહરણો આપ્યા છે.
એમાંથી આપણે એવા ઉદાહરણ ગોતવાના છે કે જેમાં જે તંત્ર હોય ને એને શું લઈ શકાય, બિંદુવત પદાર્થ ગણી શકાય, એટલે કણ તરીકે લઈ શકાય એમ. બરાબર. તો પહેલાં તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે પદાર્થને કણ ક્યારે લેવાય. તો આપણે ભણી ગયા છીએ કે જ્યાં સુધી પદાર્થનું પરિમાણ માફકસર સમયગાળામાં તેણે કાપેલા અંતરની સરખામણીમાં ખૂબ નાનું હોય ત્યારે પદાર્થને કણ તરીકે ગણી શકાય છે. ખબર પડે કે પદાર્થનું જે પરિમાણ છે તેણે માફકસર સમયગાળામાં કાપેલા અંતરની સરખામણીમાં ખૂબ નાનું હોય ત્યારે આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ છીએ. તો ચલો પેલું ઉદાહરણ તમને આપ્યું છે, તમારે કહેવાનું કે ભાઈ આવું છે તેમાં કણ લેવાય કે નહીં. ભાઈ બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. ભાઈ બે સ્ટેશન છે બરાબર, એમની વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. વગર ઝટકે એટલે ક્યાં પણ અટક્યા વગર. તો સીધી વાત છે, બે સ્ટેશન વચ્ચેનું અંતર છે ને મોટું હોય, એની સરખામણીમાં ટ્રેનનો ડબ્બો જે છે અથવા તો ટ્રેન લઈએ તો ટ્રેન કેવી કહેવાય, નાની કહેવાય, અને આપણે ત્યારે એને બિંદુવત પદાર્થ ગણી શકીએ. બરાબર. તો જો અહીં રેલવેના ડબ્બાનું પરિમાણ બે સ્ટેશન વચ્ચેના અંતરની સાપેક્ષે અવગણી શકાય તેવું હોય છે, તેથી રેલવેના ડબ્બાની ગતિને કણની ગતિ તરીકે વર્ણવી શકાય છે. બરાબર. ચલો બીજું છે, સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો વાંદરો. કે ભાઈ કોઈ વ્યક્તિ છે બરાબર, એ વ્યક્તિ છે એ સાયકલ ચલાવે છે બરાબર, કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિ સાયકલ ચલાવે છે બરાબર. તો એના માથા ઉપર એમ કહે છે કે એક વાંદરો બેસેલો છે, અહીંયા એના માથા ઉપર એક વાંદરો બેસેલો છે બરાબર. અને એ વ્યક્તિ કેવી ગતિ કરે છે, આમ વર્તુળાકાર. જે વ્યક્તિ છે એ સાયકલ ચલાવે છે પણ વર્તુળ માર્ગે ગતિ કરે છે અને ખૂબ જ સરળતાથી ગતિ કરે છે. કેવી જો કીધું, સરળતાથી ગતિ ક્યારે થાય કે વર્તુળ છે ને મોટું બને. વર્તુળ મોટું બને ને તો સરળતાથી ગતિ થાય. વર્તુળ નાનું બનતું હોય ને તો સરળતાથી ગતિ થાય ને. કેમ, આપણે મોટો ટન હોય, મોટો ટન તો આપણે સરળતાથી વાળી શકીએ કે નહીં ગાડી, પણ ખૂબ નાનો ટન હોય, શાર્પ ટન હોય તો સરળતાથી ગાડી વાળી શકાય નહીં. તો બોલો મોટું વર્તુળ બને છે, અને મોટું વર્તુળ બને તો પછી આ વાંદરો જે છે તમે શું લઈ શકો, કોણ લઈ શકો. તો જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતી વ્યક્તિના માથા પર વાંદરો બેઠેલ છે. હવે વાંદરા સાથેની વ્યક્તિ એ કાપેલ અંતર ખૂબ વધારે છે, તેમની સાપેક્ષે તેમનું પરિમાણ નજીવું છે, તેથી વાંદરાની ગતિને કણની ગતિ તરીકે લઈ શકાય. બરાબર. ચાલો એની પછી છે કે જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો દડો. સમજો કે ભાઈ કોઈ બોલર છે, એ બોલરે દડો ફેંકો, એ દડો જમીન, ધારો કે જમીન છે, જમીન સાથે અથડાય છે બરાબર, અને તીવ્ર વળાંક લે છે, જમીન સાથે અથડાય છે. ધારો કે એનો જે માર્ગ છે કે ભાઈ આ માર્ગે જવો જોઈએ, દડો ફેંકો છે, આ માર્ગે જવો જોઈએ, એમ ન થતાં એ જમીન સાથે અથડાય અને તીવ્ર વળાંક લે. તો આ વખતની ગતિ માટે દડાને તમે કણ લઈ શકો? તો જવાબ છે ના. કારણ કે સમજો તમને ખાલી છે ને આટલું જ ડિસ્કશન આપ્યું, જમીન સાથે અથડાઈને વળાંક લે. તો બોલો આ અંતર તો નાનું અંતર છે, અથડાણો અને જસ વળાંક લે એટલી જ ચર્ચા કરવાની, પછી ક્યાં જાય નહીં. એટલે કે આખી ગતિ નથી લેવાની, દડાની આખી ગતિ નથી લેવાની. જો દડાની આખી ગતિ તમે લ્યો ને કે ભાઈ અહીંયાથી આમ આવ્યો, અથડાણો વળાંક લીધો, તો તમે એને કણ તરીકે લઈ શકો. પણ આપણે તો ખાલી શું કીધું છે કે ભાઈ આટલા વિસ્તારની જ ચર્ચા છે, અને એટલા વિસ્તારમાં કણ તરીકે લઈ શકાય નહીં. બરાબર. ચાલો એની પછી છે ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. એ ધારો કે કોઈ એક ટેબલ છે બરાબર, એ ટેબલની ધાર ઉપર કોઈ એક બીકર પડેલું છે અહીંયા બરાબર, એ બીકર ખસીને નીચે પડે છે. તો બોલો આ અંતર તો કેવું હોય, ટેબલની કિનારેથી બીકર પડે તો કાંઈ એ અંતર કિલોમીટરમાં તો ન હોય કે ભાઈ આ કિલોમીટર અંતર છે, એવું તો ન હોય, ખૂબ નાનું અંતર હોય બરાબર. ઘરમાં ટેબલ હોય ને એમાં ટેબલ ઉપર ધારો કે કોઈ બીકર પડેલું છે, કોઈ ગ્લાસ પડ્યો છે, નીચે પડે તો એની ગતિનું તમે વર્ણન કરો, એમાં ગ્લાસને તમે કણ તરીકે લઈ શકો નહીં, કારણ કે એ અંતર કેવું હોય છે, નાનું હોય છે બરાબર. તો આ જે સી અને ડી બને છે એ જે કિસ્સાઓ છે એમાં પદાર્થને કણ લઈ શકાય નહીં. તો જો સી અને ડીમાં કાપેલ અંતર ઓછું છે, તેથી સ્પિન થયેલ દડો અને ખસીને પડતા બીકરની ગતિને કણ તરીકે લઈ શકાય નહીં. બરાબર. તો ખાલી ગુજરાતી પ્રકારનો દાખલો હતો કે કણ તરીકે લેવાય કે નહીં. પ્રસ્તાવના જે આપણી હતી ને એના ઉપર આધારિત ખાલી આ એક પ્રશ્ન તમને આપ્યો હતો. હવે જે આપણે સરેરાશ ઝડપ અને વેગ ભણી ગયા એના ઉપર આધારિત આપણને બહુ મસ્ત એક દાખલો આપ્યો છે, એકદમ જોરદાર. બરાબર. જોજો, ધ્યાન આપજો. રકમ કંઈક આવી છે, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. તમને એ ચિત્ર આપ્યું છે, આકૃતિ. આ કાર 18 સેકન્ડમાં ઓથી પી જાય છે, એટલે કે ઓથી પી સુધી જવા માટે કેટલો સમય લાગે એને? 18 સેકન્ડ. તો મેં અહીંયા લખી જ નાખ્યું છે, ઓથી પી પર જવા માટે લાગતો સમય 18. અને 6 સેકન્ડમાં પીથી ક્યુ પરત જાય છે. 6 સેકન્ડમાં એ ક્યાંથી ક્યાં જાય છે? પીથી ક્યુ. તો પીથી ક્યુ પરત જવા માટે લાગતો સમય છે 6 સેકન્ડ. બરાબર. તો જો કાર ઓથી પી જાય ત્યારે
ઓથી પી પર જઈ ક્યુ પર પાછી ફરે અને ઓથી પી ગતિ કરી અને ઓ પર તેટલા જ સમયમાં પરત ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હોય છે. ટૂંકમાં આપણે 3 પોઈન્ટની ચર્ચા કરવાની છે અને સરેરાશ વેગ અને બરાબર સરેરાશ ઝડપ આપણે ગોતવાની છે. તમને ગતિમાર્ગ આપ્યા છે. બરાબર ક્લિયર? તો ચલો પહેલાં તો જવાબ તમે છે તો જવાબને લખવાની શરૂઆત કરો એટલે તમે અહીંયા ઉકેલ અથવા તો તીર બરાબર ડબલ એરા આવું કરી શકો. હવે બેઝિકલી શું હોય છે કે પહેલાં તમને જે માહિતી આપી હોય ને એ લખવાની હોય. તો આપણે રકમમાં આટલી માહિતી આપી કે કારને ઓથી પી જવા માટે લાગતો સમય 18 સેકન્ડ અને કારને પીથી ક્યુ પરત જવા માટે લાગતો સમય 6 સેકન્ડ છે. બરાબર? તો ચલો આપણે એક એક પોઈન્ટ લેતા જઈએ. પહેલો પોઈન્ટ કયો હતો? ઓથી પી પર જાય ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો જો મેં ફરી પાછું અહીંયા આ વાક્ય લખી જ નાખ્યું છે. ગતિમાર્ગ લેવાનો છે ઓથી પી. પહેલાં આપણે ગોતવાનું કીધું છે સરેરાશ વેગ. સરેરાશ વેગ. બરાબર? તો ચલો પહેલાં તો છે ને સૂત્ર લખવાનું, કારણ કે હંમેશા સૂત્રનો છે ને અડધો માર્ક હોય. તમે ખાલી આટલું લખો ને સૂત્ર ખાલી કે ભાઈ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. તમે ખાલી આટલું લખો ને તમને અડધો માર્ક મળે. બરાબર? ચલો તો પહેલાં ઓથી પી છે. ઓથી પી માટે આપણે શું ગણવું પડશે? પહેલાં સ્થાનાંતર. તો ચલો વી બાર ઇક્વલ ટુ ચલો ઓથી પી સ્થાનાંતર તમને હવે આવડે, તમે માસ્ટર થઈ ગયા. હવે ઓથી પી બોલો સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો 360 માઇનસ 0 એટલે થઈ જશે 360. બરાબર? અને સમયગાળો તો ઓથી પી પર જવા માટે આપ્યો જ છે તમને સીધો 18 સેકન્ડ. એટલે તમને વી બાર તમને મળશે અહીંયા વી બાર ઇક્વલ ટુ 20 થઈ જાય 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો જ્યારે હંમેશા છે ને જવાબ આવી જાય ને એટલે હંમેશા ખુશ થઈને બોક્સ બનાવી દેવાનું. બરાબર? હંમેશા જવાબ આવે દાખલાનો એટલે ખુશ થઈ જવાનું, ખુશ થઈને બોક્સ બનાવી દેવાનું. બરાબર? ચલો સરેરાશ વેગ થઈ ગયો. ચલો હવે સરેરાશ ઝડપ. પહેલાં શું કરવાનું? સૂત્ર લખી દેવાનું. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચાલો લખાવતા જાઓ. ઓથી પી પથ લંબાઈ કેટલી? 360. સમયગાળો કેટલો? 18. તો વી બાર બરાબર 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. જવાબ આવી ગયો. ખુશ થઈ ગયા. બોક્સ બનાવી દો. બોલા ઓથી પીની ગતિ આવડે? તો જો ન આવડી ગયું હોય આમાં જો ન ખબર પડી હોય બીજો ચાન્સ. ઓથી પી પર જઈ ક્યુ પર પાછી ફરે. ઓથી પી જાય ને પીથી ક્યુ. ચલો પહેલાં ગોતશું આપણે સરેરાશ વેગ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. ચલો વી બાર. ચલો ક્યાંથી ક્યાં? ઓથી પી ને પીથી ક્યુ. તો અંત કોણ છે? ક્યુ. પ્રારંભ કોણ? ઓ. તો 240 માઇનસ 0 એટલે થઈ જશે 240. અને સમયગાળો જો ઓથી પીનો સમય કેટલો? 18 સેકન્ડ. ઓથી પી 18 સેકન્ડ અને પીથી ક્યુ કેટલો? 6. ઓથી પી 18 સેકન્ડ અને પીથી ક્યુ 6. ઓકે. તો ચલો વી બાર ઇક્વલ ટુ 240 ના છેદમાં બરાબર 24 એટલે વી બાર ઇક્વલ ટુ 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. વી બાર ઇક્વલ ટુ 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો જવાબ આવી ગયો. ખુશ થઈ જાઓ. બોક્સ બનાવો. ચલો સરેરાશ ઝડપ. સૂત્રો લખી દો પહેલાં. પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચલો વી બાર બરાબર ચલો પથ લંબાઈ કેટલી? ઓથી પી ને પીથી ક્યુ એટલે ટોટલ ગણવી પડશે. જોજો ઓથી પી 360, પીથી ક્યુ 120 આટલી. બરાબર? સમયગાળો તો એ જ 18 વત્તા 6. તો વી બાર ઇક્વલ ટુ બોલો ઉપર કેટલા થઈ જશે? 480. નીચે થઈ જશે 24 એટલે વી બાર ઇક્વલ ટુ 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. જવાબ આવી ગયો. ખુશ થઈ જાઓ. ઓકે. ચાલો સી છેલ્લું. ઓથી પી ગતિ કરી અને ઓ પર તેટલા સમયમાં પરત ફરે. તો ચાલો પહેલાં સરેરાશ વેગ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. બોલો ઓથી ઓ થઈ ગયું ને? તો ઓથી પી ને પીથી ઓ. સ્થાનાંતર કેવું? 0. ઓથી પી પીથી ઓ. અંતે એ જ ને પ્રારંભે જ. સ્થાનાંતર 0. તો
તો સરેરાશ વેગ 0, તો વી બાર ઇક્વલ ટુ 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. જવાબ આવી ગયો. ખુશ થઈ જાઓ, બોક્સ બનાવો. ચલો, સરેરાશ ઝડપ એટલે આવશે પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો વી બાર બરાબર, બોલો, પથ લંબાઈ ઓ થી પી 360, પી થી ઓ 360, સમયગાળો 18 વત્તા 18, જોજો જરા ધ્યાન આપજો. ઓ થી પી 18 અને પછી હું કીધું રકમમાં પી થી ઓ એટલા જ સમયમાં આવે, એટલા સમયમાં ઓ પર પાછો ફરે એટલે 18 વત્તા 18. ઓકે, વી બાર બરાબર 360 વત્તા 360 એટલે થઈ જશે 720 અને 18 વત્તા 18 એટલે થઈ જશે 32. તો વી બાર ઇક્વલ ટુ 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. જવાબ આવી ગયો. ખુશ થઈ જાઓ. બરાબર. તો 3 પોઈન્ટ આપ્યા હતા. તમને આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે લેક્ચરમાં. બરાબર.